વડોદરા શહેરની છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ અને સભાસદોએ ગુડી પડવાના દિવસથી 3 લાભદાયક યોજના અમલમાં મૂકી છે. વડોદરા શહેરની છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ તથા કમિટીના સભ્યો હર હંમેશને માટે સોસાયટીના સભાસદોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે વિચારતી આવી છે અને વિચારી રહી છે. જે વિચારોના આધારે સભાસદોના લાભાર્થે નવી 3 યોજના ગુડી પડવાના પાવન પર્વે અમલમાં મૂકી છે. સંસ્થા અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડે સંસ્થાની સાથે સમાજને અને રાષ્ટ્રના વિકાસમાં શું કરી શકાય તેનો વિચાર કરી લોક કલ્યાણ અર્થે અંગદાનને પ્રેરણા આપવા માટે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં પહેલી સહકારી મંડળીએ કોઈ સભાસદ અંગદાન કરે તો તેના પરિવારને ₹25,000 આપશે અને સાથે સભાસદ સહાય યોજનાના જે મળવાપાત્ર રકમ હશે તે અલગથી આપવામાં આવશે, જેનાથી જેના ઘરમાં દુઃખનો સમય આવ્યો છે તે સમય આ રકમ પરિવારને મદદરૂપ થઈ શકે છે. આ એક પહેલથી લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવશે. તો બીજી યોજના શ્રી શિવ કલ્યાણ પુત્રી યોજના, જેમાં જે સભાસદના ઘરે દીકરી અવતરે અને એ દીકરી જ્યારે 20 વર્ષની થાય તો ₹20,000 મંડળી ભેટ સ્વરૂપે આપશે. અને ત્રીજી યોજના છે સભાસદ શતાબ્દી જન્મોત્સવ, જેમાં જે સભાસદ જો 100 વર્ષના થાય તો તે સભાસદને ₹1 લાખ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ નવા વર્ષના વધામણા કરતા આ નવી યોજના લાવીને અમલમાં મૂકી રહ્યું છે. મંડળીના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડે પણ પોતાના અંગદાનની જાહેરાત મંચ પરથી કરી હતી. સાથે મંડળીના સભાસદ ભગીરથ ભટ્ટ અને રાજેશે પણ પોતાના અંગદાનની જાહેરાત કરી અન્ય વ્યક્તિઓને પ્રોત્સાહિત કર્યા હતા. संजीवनी मल्टी स्पेशलिटी हॉस्पिटल द्वारा एक स्व दिनेशभाई मायावंशी परिवार द्वारा ऑर्गन डोनेशन કરવામાં આવ્યું. પૂજ્ય પૌલેજીને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરને પણ અભિનંદન પાઠવું છું. આ પાવન પ્રસંગે ઉપસ્થિત हाउसिंग क्रेडिट सोसाइटी के चेयरमैन वसंत भाई पटनी जी को विनती करता हूँ, वो आए, उनका स्वागत चादर साथ करेंगे. यूनिवर्सिटी हो और उसका स्वागत गायकवाड़ ही करे तो ज्यादा अच्छा रहेगा. तो मैं जितेंद्र सिंह गायकवाड़ जी को विनती करता हूँ कि वो करें. સાથે સાથે ચેટી ચાંદનો પણ પર્વ છે, તો આ ગુડી પડવો કરવા માટેની એક પોલી છે અને બીજાને આપણે કોઈને એક નવી જિંદગી આપી શકીએ. એવું નક્કી કર્યું કે ભાઈ મહિને ₹25,000 અમારી બેન સહકારી મંડળી તરફથી આપવામાં આવશે. સાથે સાથે હું પણ આખી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. આભાર. સૌપ્રથમ તો આજે બે તહેવારો हमको थोड़े अपने शब्दों से नवाजिए. डॉक्टर राठौड़ साहब ने चादर साइड में से प्लीज भगीरथ भाई इधर उभा रहो. श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड
એ સંસ્કારી નગરી વડોદરાની સંસ્થા એવી છે કે જે સદૈવ રાષ્ટ્રને પ્રેરણા મૂર્તિરૂપ થતી હોય છે અને લોકોને નવી પ્રેરણાઓને નવી ચેતનાઓ આપતી સંસ્થા છે. છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડના સ્થાપનથી અત્યાર સુધી વિવિધ એવી યોજનાઓ લાવી છે કે જે ભારતમાં પ્રથમ હોય છે. જેવું મતદાન અવેરનેસનું આજથી 10 વર્ષ પહેલાં લાવેલી કે ભારત સરકાર આના માટે મતદાન જાગૃતિ માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. તો એક સંસ્થા શું પોતાનું કોન્ટ્રીબ્યુટ કરી શકે તેના ભાગરૂપે અમે લોકોએ મતદાન જાગૃતિનો અભિગમ લીધેલો. તેની જ જોડે ધીરે ધીરે પુત્રી યોજના, કન્યાદાન યોજના એવી ઘણી યોજનાઓનો અમે લોકોએ અમલીકરણ કરેલો છે. અને આજે વિશ્વમાં પડકારરૂપ જે વિષય છે કે અંગદાન, 1 લાખ લોકોએ 1 જણ અંગદાન કરતું હોય છે. તો એને જીવનમાં જીવતે જીવ આપણે ઘણા કાર્યો કરતા હોય છે પણ મળ્યા પછી જીવી જવું એનું સાચું જીવંત ઉદાહરણ એટલે કે અંગદાન. તો આપણે મૃત્યુ પછી આપણા પછી 9 જણને જો જીવન આપી શકતા હોઈએ તો અંગદાન એ બહુ મહત્ત્વનું દાન છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કાર કીધા છે. એ 16 સંસ્કાર તો ખરા જ, પણ અંગદાન એક આપણે એવું પોતે જ એડોપ્ટ કરીએ એવું દાન કે જેથી 9 જીવોને આપણે જીવન આપી જઈએ. અને તેની જોડે આજે જે 5,000 રૂપિયા છોકરીઓના જન્મને વધાવી લેવા માટે આપતા તેને 20,000 કર્યા. અને જે સભાસદ શતાબ્દી મહોત્સવમાં જાય છે કે જેઓ 100 વર્ષના થાય છે તેવા સભાસદોને 1 લાખ રૂપિયા આપવાનું આજે લોન્ચિંગ કર્યું છે. અને આ જે અંગદાન યોજના છે એને અમે લોકોએ નામ આપ્યું છે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના. એટલે કે છત્રપતિ શિવાજી મહારાજે એમના જીવનમાં જે રીતે ટૂંકા જીવનમાં વધે કેવું જીવવું એ બતાવી ગયા. તો આપણે આપણા જીવનમાં આપણે લોકો માટે કેવું જીવવું અને મૃત્યુ બાદ લોકોમાં કેવું જીવવું જવું એનું એક ઉદાહરણ છે. ને આજે જ અમારા 2 સભાસદોએ અંગદાનની જાહેરાત કરીને એની જોડે હું પોતે બી આજે જાહેરાત કરી છે. એટલે એક છે કે વડોદરાની સંસ્કારી નગરીએ ખાલી આજે આ વિષય થયો તો આ ઘણો સારો પોઝિટિવ થઈને 3 જણે અંગદાન માટેની પહેલ કરેલી છે.